નમસ્કાર દર્શક મિત્રો, સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી જગન્નાથ યાત્રાના રૂટ પર આજે એક સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મસ્ત મોટા ખાડાઓ અને સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। મહુવાના ખારા ગેટથી શરૂ થઈને સ્વામિનારાયણ મંદિર, મોતી ચોક, કંસારા બજાર, કેબિન ચોકમાં થઈને શહેરના વિવિધ માર્ગો પર પસાર થતી હોય છે, ત્યારે મોતી ચોકથી કંસારા બજારના મેઇન રોડ ઉપર રસ્તાના બ્લોક બેસી ગયા છે અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। છેલ્લા 8 દિવસથી વહીવટીતંત્ર રથયાત્રા માટે તડામાં તૈયારીઓમાં લાગેલું છે, ત્યારે શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોઈ તકલીફ ન પડે આ રથયાત્રા રોડ ઉપર નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ પણ નિરીક્ષણ માટે નીકળેલા છે, તો શું તેમને આ ખાડા નજરે નહીં ચડ્યા હોય તેવો સવાલ ધર્મપ્રેમી જનતા કરી રહી છે કે પછી તેઓ આ સમગ્ર બાબતે કે આ ખાડા કાન કરી રહ્યા છે તેવો વેધક સવાલ જાગૃત નાગરિકો અને ભક્તજનોમાંથી થઈ રહ્યો છે। ત્યારે ઈચ્છી રહીએ કે ભગવાન જગન્નાથ યાત્રાની આ રૂટ ઉપર નગરપાલિકા તાત્કાલિક યુદ્ધના ધોરણે સફાઈ કરાવી અને મસપોટા પડેલા ખાડાઓને બૂરી અને પોતાની ભક્તિભાવ સિદ્ધ કરે તેવું મહુવા શહેરના ભક્તજનો અને ધર્મપ્રેમી જનતાની લાગણી અને માંગણી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।